હેલો ફ્રેન્ડ્સ, હું છું સીએ દેવેન કિયાડા. આજે આપણે સમજશું કે જીએસટી રજીસ્ટ્રેશન ક્યારે અને કોને એપ્લિકેબલ છે, ક્યારે લેવું જોઈએ. જીએસટી પહેલો ક્વેશ્ચન આવશે કે જીએસટી રજીસ્ટ્રેશન ક્યારે લેવું જોઈએ. તો એવા વ્યક્તિ કે જેનું ટર્નઓવર એક નક્કી લિમિટ કરતા વધે ત્યારે એને જીએસટી રજીસ્ટ્રેશન લેવું ફરજિયાત બની જાય છે. ટર્નઓવરની અમુક લિમિટ હોય છે. એ લિમિટની બહાર અગર તમારો બિઝનેસ જાય છે તો તમારે જીએસટી નંબર લેવો જરૂરી છે. જીએસટીની લિમિટ કઈ રીતની છે? તો લિમિટમાં ટર્નઓવર લિમિટ 40 લાખ છે ગુડ્સ માટે, 20 લાખ સર્વિસ માટે. અગર તમે કોઈ ગુડ્સમાં ટ્રેડ કરો છો, ડીલ કરો છો, તો તમારા માટે 40 લાખની લિમિટ છે. અને અગર તમે કોઈ સર્વિસમાં ડીલ કરો છો તો તમારા માટે 20 લાખની લિમિટ છે, જેને કહેવાય છે થ્રેશહોલ્ડ લિમિટ. એના ઉપર જશે તો તમારે જીએસટી નંબર લેવો કમ્પલસરી છે. અને અપ ટુ 40 lakhs and 20 lakhs ઇન કેસ ઓફ ગુડ્સ ઓન સર્વિસ રેસ્પેક્ટિવલી, એ કેસમાં તમારે જીએસટી મેન્ડેટરી નથી, ઓપ્શનલ છે. તમારે લેવું હોય તો લઈ શકો છો, અથવા તમે આ લિમિટ સુધી વિધાઉટ જીએસટી પણ બિઝનેસ કરી શકો છો. નાઉ, સ્પેશિયલ કેટેગરી સ્ટેટ. આ જે લિમિટ છે એ નોર્મલ કેટેગરી સ્ટેટના છે. સ્પેશિયલ કેટેગરી સ્ટેટ યાની કોઈ હિલ સ્ટેશન વાળા જે એરિયા છે એના માટેની લિમિટ છે. ત્યાં માટે 20 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા છે ગુડ્સ એન્ડ સર્વિસ માટે. આપણે અહીંયા 40 લાખ અને 20 લાખ રૂપિયા છે. આ થઈ ટર્નઓવરની લિમિટ. અમુક બીજા ક્રાઇટેરિયા પણ છે કે જેના કારણે તમારે ટર્નઓવરને ધ્યાનમાં લીધા વગર પણ તમારે જીએસટી નંબર લેવો જરૂરી છે. એવા કયા કેસ છે? તો એવું આપણે આ જોઈએ અહીંયા. કમ્પલસરી રજીસ્ટ્રેશન. તો એમાં પહેલું છે ઇન્ટરસ્ટેટ સપ્લાય. અગર તમે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં માલ સપ્લાય કરો છો, દેન તમારે છે ને આ લિમિટ એપ્લિકેબલ નથી. 40 લાખ કે 20 લાખની લિમિટ એમાં એપ્લિકેબલ નથી. અગર તમે ગુજરાતથી મહારાષ્ટ્રમાં કોઈ માલ વેચો છો તો તમારે જીએસટી નંબર લેવો કમ્પલસરી છે. પછી બીજું છે, તમે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર કઈ બિઝનેસ કરો છો, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, ઘણા બધા પ્લેટફોર્મ છે જેમાં તમે તમારો ઓનલાઈન સ્ટોર બનાવીને તમે સેલ કરો છો. જે આપણે અહીંયા ગુજરાતમાં સુરતમાં બહુ ચાલે છે ઈ કોમર્સ બિઝનેસ. તો એ કેસમાં પણ તમારે કમ્પલસરી જીએસટી નંબર લેવો પડે છે. ત્રીજું છે રિવર્સ ચાર્જ મેકેનિઝમ. અગર તમે કોઈ એવી સર્વિસ આપો છો, રિવર્સ ચાર્જ મેકેનિઝમ યાની જીએસટી સામેવાળાને તમે સર્વિસ આપો તો એનો જીએસટી તમારો જીએસટી ભરવાનો હોય છે. આને કહેવાય છે રિવર્સ ચાર્જ મેકેનિઝમ. એ અમુક સર્વિસમાં છે, જેમ કે જીટીએ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી, એડવોકેટ, ઇમ્પોર્ટ ઓફ સર્વિસ કરો તો એમાં પણ તમારે આરસીએમ લાગી શકે છે. બધા કેસમાં નથી. પછી સીટીપી, કોઝ્યુઅલ ટેક્સેબલ પર્સન, અને આઈએસટી, ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર, ટીડીએસ એન્ડ ટીસીએસ ડિડક્ટર, એજન્ટ એન્ડ કમિશન એજન્ટ. આટલા વ્યક્તિઓને કમ્પલસરી રજીસ્ટ્રેશન છે. આને ટર્નઓવર લિમિટ લાગુ પડતી નથી. ત્યારે જીએસટી રજીસ્ટ્રેશન જરૂરી નથી. આ થયું કમ્પલસરી, કે જે કેસમાં તમારે જીએસટી નંબર લેવો કમ્પલસરી છે. હવે આપણે એવા કેસ જોઈશું કે જ્યાં તમારે કમ્પલસરી રજીસ્ટ્રેશનમાં એવું હોય છે કે તમારે ટર્નઓવરની લિમિટને સાઈડમાં રાખીને અગર તમે આ 5 કેટેગરીમાં ફોલ કરો છો, આ બધી કેટેગરીમાં, તેને આપકો તમારું ઇવન 1 લાખ રૂપિયા બી ટર્નઓવર હોય તો પણ તમારે જીએસટી લેવો પડે છે. પછી એવા કેસ છે કે જ્યાં તમારું ટર્નઓવર 1 કરોડ છે, પણ અગર તમે આ કેટેગરીમાં આવો છો તો તમારે જીએસટી નંબર લેવાની જરૂર નથી, ઇવન તમારું 5 કરોડ ટર્નઓવર છે. તો એવા કયા કેસ છે? તો એક તો એક્ઝામ સપ્લાય. તમે જે ગુડ્સમાં કે સર્વિસમાં તમે જે ડીલ કરો છો એ ટોટલ જીએસટીના પરિવહનમાંથી બહાર જ છે. મતલબ એ એક્ઝામ સપ્લાય છે. ગવર્મેન્ટે એના ઉપર કોઈ જીએસટી રેટ જ નથી નાખેલો. તમે એવું એક્સક્લુઝિવલી એક્ઝામ સપ્લાય પર ડીલ કરો છો તો તમારે કોઈ જીએસટી નંબર લેવાની જરૂર નથી. પછી પ્યોર ફાર્મર હોય છે, એગ્રીકલ્ચરની કોઈ પ્રોડક્ટ હોય અને પ્યોર એ ફાર્મર હોય, ટ્રેડર નહીં, એગ્રીકલ્ચર ગુડ્સનું ટ્રેડ કરો
retail trade, wholesale trade, then GST is applicable. But your farmer, in that case only, GST is not applicable. And section 9(5) performs. Section 9(5) છે, I think so, reverse charge, no? કે તમે કોઈ એવી ડીલ્સ ગુડ્સમાં ડીલ કરો છો જે ટોટલી RCM એના ઉપર એપ્લિકેબલ છે. મતલબ તો પછી તમારે એના ઉપર પણ જીએસટી લેવાની જરૂર નથી, કેમ કે એના ઉપર તમારે ફોરવર્ડ ચાર્જમાં જીએસટી ભરવાનું નથી, RCM ભરવાનું, તો તેની લીધે आपको जीएसटी लेने की जरूरत नहीं. ये जो 40 lakhs and 20 lakhs की जो लिमिट है ये प्रोफेशनल्स और CA कंसल्टेंट्स डॉक्टर्स इसके एप्लीकेबल नहीं है. इसके लिए क्या है, 20 lakhs का लिमिट. अगर इसका टोटल फाइनेंशियल ईयर 20 लाख से ऊपर टर्न हो गया, देन इसको जीएसटी लेना जरूरी है. जीएसटी શા માટે લેવું જોઈએ? તો એમ કહેતા હોય કે ભાઈ 40 લાખ સુધી તો મારે જીએસટી ની જરૂર નથી, કેમ કે એક થ્રેશોલ્ડ લિમિટ છે કે 40 લાખ સુધી તમે વિધાઉટ જીએસટી બિઝનેસ કરી શકો છો. પણ 5 લાખ તમારે હોય અને તો પણ જીએસટી લઈએ તો શું ફાયદો મળે? તો કે જીએસટી બાયર્સને સપ્લાય સરળતાથી મળી શકે. તમે કોઈ તમને કસ્ટમર વધારે મળી શકે છે, સામેવાળા તમારી પાસે ગુડ્સ લેવા આવે, કોઈ 5 લાખનો ઓર્ડર કર્યો અને એમ કે મને જીએસટી વાળું બિલ આપજો, તમારી પાસે જીએસટી નથી, એ તમારું ત્યાંથી માલ પરચેસ નહીં કરે, તો તમને એક નવા કસ્ટમર મળે છે. પછી તમારું અગર ટર્નઓવર જીએસટીમાં ચડતું હોય એવરી મંથ, તો તમારે બેંક લોન લેવામાં પણ તમને સરળતા પડે છે. પછી આવશે બિઝનેસની એક ઇમેજ ઇમ્પ્રુવ થાય છે કે તમે એક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના એક જીએસટી રિઝ્યુમમાં રજીસ્ટર્ડ છો, તો તમારી ઇમ્પ્રેશન પણ ગુડ રહેશે કે નહીં, આ ફ્રોડ નહીં કરે. એવું એક એની સાથે તમારી સાથે બિઝનેસ કરવામાં સામેવાળા વ્યક્તિને કોઈ સંકોચ ના લાગે, બીકોઝ એક તમારી ઇમેજ સારી બનાવે છે જીએસટી અગર કોઈ કર્યું. અને તમારી પાસે અગર જીએસટી નથી અને કોઈ તમને બહારથી આઉટસાઇડ સ્ટેટથી ઓર્ડર આવે છે, તો તમે એને એક્સેપ્ટ નહીં કરી શકો, કેમ કે તમારી પાસે જીએસટી નથી. જો જીએસટી હોય તો તમે ઇન્ટરસ્ટેટ સપ્લાય પણ સરળતાથી કરી શકો છો. બીજા સ્ટેટમાં તમને ઓર્ડર મળે તો તમે ત્યાં પણ માલ ગુડ્સ ઓર સર્વિસ ત્યાં આપી શકો છો. જીએસટી રજીસ્ટ્રેશન ટર્નઓવર ઉપરાંત ઘણા બધા બિઝનેસ મોડલ સપ્લાયના નેચર પર ડિપેન્ડ કરે છે. ખાલી ટર્નઓવર ઉપર જ નહીં, તમારું ટર્નઓવરને જોવામાં આવે છે, તમારું બિઝનેસ મોડલ કઈ ટાઈપનું છે, વિધિન સ્ટેટમાં બિઝનેસ કરો છો કે આઉટસાઇડ સ્ટેટ, એટલે એ તમારું મોડલ કહેવાય. એ મોડલ કયા મોડલ પર બિઝનેસ કરો છો અને નેચર ઓફ સપ્લાય તમારી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો તમારા માટે જીએસટી ફાયદાકારક છે કે નહીં, કેમ, એ જરૂરથી જણાવજો. અને એના ઉપર આ બધો આખું લેક્ચર જોઈ અને તમે તમારા બિઝનેસ માટે વિચારજો કે જીએસટી લઉં તો શું ફાયદો થશે, અને જો કઈ ફાયદો ન હોય તો ના લેવો જોઈએ, બટ લેવાના ઘણા બધા ફાયદા છે. થેન્ક યુ સો મચ. અમારી ચેનલ છે, અમને સબસ્ક્રાઇબ કરી દેજો અને અવનવા વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ સો મચ.